તો દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીના સમર્થકો આજે થાણેમાં કલેક્ટર કચેરીની બહાર રસ્તા પર ઉતરી આવ્યા હતા। આમ આદમી પાર્ટીના ઘણા કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે વિરોધીઓએ જાહેરાત કરી હતી કે જો અરવિંદ કેજરીવાલને જેલમાં ધકેલી દેવામાં આવશે તો તેઓ જેલ ભરો આંદોલન શરૂ કરવા તૈયાર છે અને તેમના મતે ધરપકડ જે રાજકીય દ્વેષથી પ્રેરિત છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને સમર્થકો દેશના વિવિધ ભાગોમાંથી ન્યાયની માંગ કરી રહ્યા છે, જ્યાં પોલીસે દેખાવકારોને શાંત રહેવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે કોઈ પણ અપ્રિય ઘટનાને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે। જ્યાં દેશભરમાંથી મળેલી પ્રતિક્રિયાઓમાં કેટલાક લોકોએ ઈડીની કાર્યવાહીનું સમર્થન કર્યું છે, જ્યારે કેટલાક લોકોએ તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો।